સુરેન્દ્રનગરના ટાગોર બાગ પાસે બનાવવામાં આવેલ વૈકલ્પિક શાક માર્કેટ સામે શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો છે। સુરેન્દ્રનગરના એકમાત્ર ટાગોર બાગ બગીચામાં પ્રદૂષણ અને બાળકોના માતા કોચિંગમાં મૂકવા આવે ત્યાં ઉભેલા લારી ધારકો ગેરવર્તણૂક કરી અને અભદ્ર ભાષા ઉચ્ચારણ કરતા હોવાનું જણાવ્યું હતું। વૈકલ્પિક શાક માર્કેટને લઈને શહેરીજનો અને કોચિંગ માટે આવતા બાળકોના વાલીઓમાં રોષ ફેલાયો હતો। આ અંગે શહેરીજનોએ જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખને શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા રજૂઆત કરી છે। અને રજૂઆત એ છે કે આ નાના છોકરાઓ જે ક્રિકેટ માટે જાય છે એ જગ્યાના આગળ કમ્પાઉન્ડમાં દરવાજા આગળ તમામ માર્કેટ અહીંયા હમણાં ખસેડવામાં આવી છે। તો આ નાના છોકરાઓની સાથે એમના પેરેન્ટ્સ મૂકવા આવતા હોય એ તકલીફવાળું છે। એટલે ટ્રાફિક એટલું બધું જામ થાય કે કાલે સવારે એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? લારીવાળા હોય, અડચણરૂપ હોય। એટલે આ જે દરવાજાની સાઈડ આખી લોક થઈ જાય છે। સાયકલ રોડ ઉપર હોય, આ મૂકીને વી જાય, એટલે એના માટે એક અલગ વ્યવસ્થા થઈ જાય તો વધારે સારું। અને જે દરવાજાનો ગેટ છે એ આખો ખુલ્લો મૂકી દે તો કોઈને કાંઈ તકલીફ નથી। બાકી આ જરૂરી કરવું પડે એવું છે, નકર આ આમનામ ચાલુ રહેશે। 8 દિનની અંદર આનું રિઝલ્ટ 100% આવશે, કારણ કે લારીઓ હાટું પડાપડી કરે છે। હવે એ એકા બીજી જગ્યા હાટું છે ને આ સાયકલ મૂકતા ટેબલે જાય એટલે તકલીફનો પાર ન રહે। એટલે આ વ્યવસ્થા થઈ જાય તો વધારે સારું છે। રજૂઆત તો હજી અહીંયા જ આવ્યા છીએ પ્રથમ, અને નગરપાલિકાને આપવાની છે, ચીફ ઓફિસર સાહેબને આપશું, પ્રમુખને આપશું, અને કલેક્ટરશ્રી સાહેબને આપેલી છે, અને ડીએસપી સાહેબને। બરાબર સાહેબ, ત્યાં 125 જેવા છોકરાઓ ત્યાં ક્રિકેટ રમવા આવે છે સવારે અને સાંજે, ને આ ગ્રાઉન્ડ સિટીની વચ્ચે છે। તો લારીઓનો એટલો બધો ત્રાસ છે કે ત્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા થાય એવું નથી। પ્લસ લેડીઝ વધારે પડતા મૂકવા આવતા હોય છે છોકરાઓને, તો આ લોકોનું બિહેવિયર, એમની લેંગ્વેજ એ એટલું બધું રફ હોય છે કે સ્ત્રીઓ માટે શરમજનક વસ્તુ હોય છે। એટલે અમારું તો એક જ નિવેદન છે કે આ લોકોને ક્યાંક બીજી ઘણી બધી જગ્યાઓ છે સરકારશ્રી પાસે, તો એમને કંઈક એવી વૈકલ્પિક વ્યવસ્થામાં એ લોકોને રોજીરોટી આપે, અમને કંઈ સવાલ નથી। અમને કોઈની જોડે પર્સનલ પ્રેજ્યુડિસ છે નહીં, પણ આ કાયમ આનો નિકાલ આવે તો વધારે સારું।